હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. આ જો હુતી બી ગયું હોય સીધો બ્લોગ ચાલુ કરી દીધો એટલે આવીને વહેલા. તો કંઈ નહીં, આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અત્યારે છે રવિવાર. આજે જો આલુપુરી ખાવસા ખાવા માટે લઈ આવ્યા છીએ. જીજુ હજી સૂતા છે. તો કંઈ નહીં, હાલો હવે ખાઈ પીને પછી મળશું પાછા આપણે. તો ગાઈસ ફાઇનલી અત્યારે જાગી ગયો છું ને થઈ ગયો છું તૈયાર નાહી ધોઈને. અને કરે છે કોઈ નહીં, કેમ કે રીનુ ને જીજુની ગયા છે કેમાર્ટમાં સામાન લેવા માટે. અને અત્યારે આપણે લઈ લીધી છે પેપ્સી ખાઈ લઈએ અત્યારે. લાવ્યા છીએ તો, કેમ કે હું નથી ખાતો નોર્મલ, બહુ નથી ખાતો. આજે ટ્રાય કરું છું. આની પહેલાં એકવાર 2-4 દિવસ પહેલાં ખાધી હતી. તે એકવાર એ પહેલાં ખાધી જ નથી કોઈ દિવસ. એટલે હમણાંથી હું નથી ખાતો બહુ પેપ્સી ને એવું મીઠું. તો આજે ખાઈએ પાછી હવે. અને ત્યાં દીવોને હું કરી લીધું છે. અને હમણાં દીવો પૂરો થઈ જાય પછી આપણે જઈ આવીએ મંદિરે દર્શન કરવા માટે. અને મળીએ પછી પાછા આપણે મળીએ. તો ગાઈસ, તમને જેમ ખબર જ છે, રીનુ નહીં ગયા છે કેમાર્ટમાં ડીમાર્ટમાં એમ સામાન લેવા માટે. અને મને લઈ ગઈ હતી ભૂખ, કેમ કે હજી એમને આવતા વાર લાગે થોડી સામાન લે એટલે. તો હું મંદિરે ગયો હતો. મંદિરેથી વડાપાઉં લેતા આવ્યો છું. તો હવે આપણે ખાઈ પી લઈએ અને પછી લોકો આવે એટલે જીજુને બે જવું બેસવા માટે ઘડી. તો મળીએ હમણાં આપણે પાછા થોડી વારમાં. હા એમ હો 10 રીલ્સ મૂકીને એમ કે ફેમસ થઈ જાવ તો એમ થોડું થવાય. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ કેબીસીએ બેસવા માટે. આ જો ચેતન મામા ને આ ભાઈ, આમનું નામ મને ભૂલાઈ જાય છે, નિલેશભાઈ સાહેબ આપણે. અને અહીંયા જો ક્રિકેટ ચાલુ છે. હવે ચેતનભાઈની હતા બીજા તે એ વૈયા ગયા છે, આપણે કોમેડી કરે એ. અને હવે હું નીકળું જ છું ઘરે જવા માટે. કાંઈ નહીં, આપણે મળીએ હમણાં ઘરે જઈને પછી. હવે તો ગાઈસ અત્યારે આવી ગયો છું કેબીસીએથી ઘરે. અને રીનુ લોકો આવી ગયા હતા. જો સામાન બધો લઈ આવ્યા છે કેમાર્ટમાંથી એમાંથી. અને બસ હવે જમવાનું બનાવે છે. હમણાં જમવાનું થઈ જાય એટલે આપણે જમી લેવું. તો કાંઈ નહીં, હમણાં મળીએ આપણે હવે જમવા ટાઈમે સીધા મળીએ. તો ગાઈસ જો જમવાનું થઈ ગયું છે, શાક ભાખરી. હવે જમી કાઢીને પછી મળીએ. તો ગાઈસ આજે છે 11સ અને રીનુબેન આપણને તળી દઈ છે વેફર ને એવું, કેમ કે આજે ફરાળ કરવાનો હોય, જમવાનું તો હોય નહીં. અને અત્યારે જો કોણ રમવા આવી ગયું છે. હા, તો અત્યારે રમવા આવી ગઈ છે. કર હવે આ રેડી. અત્યારે રમવા આવી ગઈ છે. અને હમણાં વેફર ને એવું તળી દે આપણને ફરાળ. એ પછી બનાવી દેવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો મળીએ હમણાં પાછા આપણે. ગાઈસ જો આપણી વેફર આવી ગઈ છે સાબુદાણાની અને બટેકાની. અને આ જો અહીંયા બેઠી રમે છે એકલી. રમે છે અહીંયા. મળીએ હમણાં ખાઈ પીને પછી. તો ગાઈસ અહીંયા હું ખાઉં છું અને અહીંયા આ ખાય છે. હા મેરીનું જ્યુસ બનાવે છે કેળાનું. એડું કેવું હાથે ખાય છે, બીક લાગે છે. આખું મોઢામાં ન જવા દે કે કઈ નહીં. હજી જ્યુસ આવે છે આપણું કેળાનું, તો એ ખાઈ પી લઈએ હવે. देखिए गाइस आ गया जूस और यहाँ पे चालू है लाफ्टर शेफ देखने में मज़ा आता है खाते खाते. तो કાંઈ નહીં, હાલો હવે ખાઈ પી લઈએ અને મળશું પછી પાછા ધીમે ધીમે. અત્યાર સુધી હેરાન કરીને હવે આ બેન હુઈ જાહે. ક્યારની હુવા હાટું રોતી હતી બોલો ઈ. અને આપણે ખાઈ પી લીધું છે. અને હે હા, એને તે જ્યુસ ને વેફર ખવડાવી દીધી છે. અને ઈ હવે હુઈ જાય છે અને આપણે હવે હુઈ જવાનું છે, કેમ કે આવે છે ઊંઘ. જો પડાઈ ગયું એટલે હવે આપણે હુઈ જવાનું છે. અને રીનુબેન આપણા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે. હવે જ્યારે બનાવશે ત્યારે આપણને જગાડશે. જો કદાચ હું જાગું તો, કેમ કે કાલે મને જગાડતી હતી પણ હું જાગ્યો જ નહોતો. હવે આજે જોઈએ હવે શું થાય છે શું નહીં. જો ફ્રેન્ચ ફ્રાઈઝ તમને વ્લોગમાં જોવા મળે
તો સમજવાનું હું જાગ્યો તો, બાકી કાંઈ જાગ્યો નહીં હો. કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈસ ફાઇનલી જાગી ગયો છું ને અત્યારે વાગે છે 7 હવે. અને મેં તમને કીધું હતું ફ્રેન્ચ ફ્રાઈઝ જો તમને બ્લોગમાં દેખાય તો સમજો કે હું જાગ્યો હતો, બાકી જાગ્યો નહોતો. તો જે એમ નથી જ દેખાણી તમને, હું નથી જ જાગ્યો. અત્યારે હવે જાગી ગયો છું, તૈયાર થઈ ગયો અને મંદિરે જઈ આવ્યો છું ને હવે રીનુબેનને કીધું છે તરબૂચ કાપી દે. તો હવે એ 12 તરબૂચ કાપે છે આપણા માટે, તો એ ખાઈ પી લઈએ આપણે હવે અત્યારે. અને પછી હમણાં ઘડીક રહીને જમવા ટાઈમે પાછી બનાવી નાખશે એવું કઈ છે ફ્રેન્ચ ફ્રાઈઝ. હવે જોઈએ શું થાય શું નહીં. મળીએ હવે જમવા ટાઈમે. આ ફ્રેન્ચ ફ્રાઈઝનું આખું સરપ્રાઈઝ જ રહેવાની છે આખા બ્લોગમાં, બનશે કે નહીં બને એમ તો કાંઈ નહીં, જો આગળ હવે બને છે કે નથી બનતી એમ. મળીએ. ફાઇનલી ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગઈ છે. બની આ વખતે આજે બની છે ફાઇનલી, જો એટલે હવે ખાઈ લઈએ આપણે. જમવાનું થઈ ગયું છે. આ જો આ પૂરી, સૂકી ભાજી, અને આવી રહ્યું દહીં, આવી રહ્યો ચેવડો, ફરાળ બધું થઈ ગયું છે તૈયાર. હવે ખાઈ લઈએ. અને ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગઈ છે. સવારની વાત હતી, અત્યારે બની ખરી આજમાં, નકર આપણે દર વખતે એના બ્લોગમાં બોલીએ બનાવશું, પછી કાંઈ હોય નહીં. અને હજી અહીંયા તો જમવાનું જ બનાવે છે. હજી ખીચડી ને એવું બાકી છે, ઓલું એની સાબુદાણાની ખીચડી હજી બાકી છે, પણ એ મને ભાવતી નથી એટલે આપણે જમી લઈએ આ સૂકી ભાજીની. કાંઈ નહીં, હવે મળીએ. હે જોઈએ તો કાંઈ નહીં, હાલો મળીએ હવે આપણે જમી પછી. ઓકે ગાઈસ, ફાઇનલ ડીશ. કાંઈ નહીં, હાલો મળીએ જમી. તો ગાઈસ આ હતો આપણો આજનો વ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં, જલ્દી મળીએ.